ગોંડલમાં અગ્રવાદ મહેસાણાની મનપાના પ્લોટ પર ગેરકાયદે કબજાનો આરોપ। ટીપી 4માં આવેલા પ્લોટમાં બાંધકામનો સામાન મૂક્યાનો આરોપ। સિમેન્ટ રેતી પાઇપ મૂકીને પ્લોટનો સ્ટોરેજ તરીકે ઉપયોગ થતો હોવાનો દાવો। કાઉન્સિલર કમલેશ સુતરિયાએ મનપાના સત્તાધીશો સામે ઉઠાવ્યા સવાલ। મનપા સત્તાધીશોની રહેમ નજર હેઠળ દબાણ થયાનો કાઉન્સિલરનો આક્ષેપ। મનપા કમિશનર અને મેયરને પત્ર લખી વિપક્ષના કાઉન્સિલરે રજૂઆત કરી। પ્લોટ પરથી કબજો દૂર કરી ભાડું વસૂલ કરવાની માંગણી। તેમજ આ પ્લોટ આપ જે પાછળ દેખી રહ્યા છો તેની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા ગેરકાયદેસર રીતે કોઈ એજન્સીએ કે કોઈ વ્યક્તિએ અહીંયા પોતાનો માલ સામાન ભરાવી દીધો છે અને ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોય તેવું જણાઈ આવે છે। મહેસાણા મહાનગરપાલિકાના સત્તાધીશોની રહેમ નજર સિવાય આ પ્લોટ ઉપર કોઈ પણ જાતનો કબજો થઈ શકે નહીં। ગંભીર આક્ષેપો અને પત્ર બાદ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું। ખુલ્લા પ્લોટ પર કોન્ટ્રાક્ટરનો સામાન પડ્યો હોવાની વાત સામે આવતા જ ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા। કોર્પોરેશનના અધિકારીએ ખાતરી આપી કે યોગ્ય તપાસ બાદ કડક પગલાં લેવાશે। હા, એવી અમને 2-4 માધ્યમોથી જાણવા મળ્યું છે કે એક પ્લોટ છે અને કોર્પોરેશન વિસ્તારમાં કોઈ કોન્ટ્રાક્ટરનો સામાન પડ્યો રહે છે, તો અમે અમારા લોકલ જે અમારી કોર્પોરેશનના એન્જિનિયરો છે, ટીપીની ટીમ છે, એને સ્થાનિકે મોકલીને તપાસ કરાવી લઈએ છીએ હકીકત આમાં શું છે।